બનાસકાંઠાના દિયોદરના ઓગળ જિલ્લાની માંગણીને લઈ મહંત 1008 બળદેવનાથ બાપુનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ પ્રથમ વખત નિવેદન આપ્યું। આસ્થા અને લાગણીને લઈ સરકાર વિચારણા કરે તેવું બળદેવનાથ બાપુએ જણાવ્યું છે। 2 વખત પ્રધાનમંત્રીને કોલ લગાવ્યો પરંતુ કોઈ પણ પ્રકારની વાત નથી થઈ। આ વિસ્તારમાં ઓગળજી મહારાજના નામથી જો જિલ્લો જાહેર થાય તે સારું તેવું બાપુ કહી રહ્યા છે। દિયોદરને વડુ મથક બનાવે અને ઓગળ જિલ્લો બને તે માટે બંને તાલુકાનું વર્ષોથી માંગણી પણ છે। દિયોદર પ્રાંત અધિકારીએ પણ ઓગળ મંદિરનો ઇતિહાસ મંગાવ્યો હતો। તો દિયોદર ખાતે આવતીકાલે મહાસભાને લઈ દેવ દરબાર જાગીર મઠ બાપુનું નિવેદન। આમ તો કેટલા સમયથી એક આપણે આ હલચલ ચાલતી જ હતી કે બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન કરવું। પહેલા વખતમાં પણ મને એવું થોડુંક જાણવા મળ્યું હતું કે આપણે દિયોદર મથક અને ઓગળ જિલ્લો જાહેર થશે એવું। એના માટે આપણે દિયોદરમાં સમિતિઓ પણ હતી, બધાના લેટર પેડ ને બધાને કર્યું હતું। ઠીક છે, વાવ થરાદ બને એ પણ ખૂબ સારું છે, એમાં આપણે કોઈ વાંધો નથી, એ પણ બહુ સારું જ છે। પણ છતાં હવે બાજુના દિયોદર અને કાંકરેજના જે લોકો છે એમને એક માગણી હતી કે ઓગળ જિલ્લો થાય તો ખૂબ સારું। ઓગળજી મહારાજ અમારે એક આસ્થાનું મોટું કેન્દ્ર છે, એટલે હજુ સુધી જો સરકાર કઈ વિચારે તો સારું છે કે આસ્થા અને લાગણી અને માગણી બે પણ પૂરું થાય લોકોનું। આના માટે કાંકરેજ તાલુકો અને દિયોદર તાલુકો આજુબાજુની જે છે એ પણ ઓગળજીના નામથી રાજી હોય એમ। હા, પ્રધાનમંત્રી અમારે 2022ની અંદર દેવ દરબાર પણ આવેલા હતા। હા, એ પણ 2022માં આવેલા હતા અમારી ચૂંટણી। ના, એ વખત કોઈ ચૂંટણી ભાઈ જિલ્લા બાબતની કોઈ રજૂઆતો નથી થઈ હો। હે ના, હા, મેં 1-2 વખત કોલ આ જિલ્લા બાબતમાં કર્યો પણ કોઈ કારણસર ફોન ઉપડી નતો શકે, એટલે કોઈ વાત મારે નથી થઈ સાહેબ સાથે। હા, ઓગળ જિલ્લો બનવો જોઈએ એમાં તો હું પણ એક બહુ ખુશી માનું છું કે ખરેખર ઓગળજી મહારાજ આ પ્રગણામાં અને આ બાજુના એક મોટા ઈષ્ટદેવ છે, એના માટે બધાને એક લાગણી છે કે ઓગળ જિલ્લો બને તો ઓગળજી મહારાજનું નામ ખૂબ પ્રસિદ્ધ તો છે જ, પણ આના કરતા પણ ખૂબ વિશિષ્ટ થાય। એટલે લોકોને ઓગળજી માટે ખૂબ લાગણી ને ભાવના છે અને લાગણી ને માગણી બે છે। એટલે સરકાર શ્રી જો આટલું કાલે કરે વિચારે તો ખૂબ સારું છે એમ। હા, હું એમાં સમજ છું ને, ઓગળજી મહારાજના નામથી જો થતું હોય તો પછી એમાં અમારો તો ઈષ્ટદેવ છે, અમે તો એમાં સંમત જ હોય કે ભાઈ ઓગળ જિલ્લો જાહેર થાય, દિયોદર મથક થાય તો આજુબાજુના તાલુકાઓ પણ એમાં બધા સમર્થ થઈ શકે એમ। હાજી, ના, ઓગળજી મહારાજનો તો ઇતિહાસ એટલો મોટો લાંબો પહોળો છે। 10 દિવસ અઠવાડિયા પહેલા પણ મારા પ્રાંત સાહેબનો ફોન હતો, એમાં એમને ઓગળજી મહારાજનો ઇતિહાસની માગણી કરી હતી। એમને મેં બધું ઇતિહાસને પણ વર્ણન કરેલું છે કે ઓગળજી મહારાજ આજથી હજારો વર્ષ પહેલા નેપાળ યુવરાજ હતા અને એમને સંન્યાસધારણ કરીને અમારે અહીં ઓગળ થળી જે કહેવાય એ તપસ્યા કરી છે એમને। અને એમના એક આપણા બનાસકાંઠામાં નહીં પણ મહેસાણામાં જો તો ઓગળજીના ખૂબ મંદિરો છે, અમદાવાદ બાજુ જિલ્લામાં જો તો પણ ખૂબ મંદિરો છે, રાજસ્થાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે, અરે વિદેશમાં પાકિસ્તાનમાં જો તો પણ ખૂબ મંદિરો છે। અને કવિએ તો એટલું બધું બિરદાયેલા છે ઓગળજી મહારાજને કે ઓગળા અખંડા ઓલિયા 9 ખંડ નાચે ધર્મ ઝંડા ઓગળ મોટા ઓલિયા, કે ઓગળજી મહારાજના 9 ખંડની અંદર એમના નેજા ફરૂકી રહ્યા છે આજે। હા, એટલે આ તો એક ઓગળા પરમેશ્વર આજે કહેવામાં આવે છે। પરમેશ્વર એટલે આના દેહ સાક્ષાત ભગવાનને પ્રાપ્ત કરેલા હોય અને પરમેશ્વરની પદવી આપવામાં આવે છે। એટલે ઓગળજી મહારાજની તો ખૂબ એમની કહાનીઓ, એમના સંતો દુઆઓ એક ભગવાન સમાન કે હજારો વર્ષ થયા છે પણ આજે પોતે ભ્રમણ કરી જ રહ્યા છે, આજે પોતે ફરી જ રહ્યા છે। કોઈ આજ સુધી કોઈ એવું નથી કે અહીં કને પોતે દેવ થઈ ગયા અને એમની સમાધિ આલી, આજે હજારો વર્ષથી ભ્રમણ કરી ગયા એવું મારા ગુરુ મહારાજ કહેતા। અને લોકોને પણ આજે ખૂબ ઓગળજી પર આસ્થા છે અને એમાં ઓગળ જિલ્લાનું જો નામ પડે તો બાપાના જેટલા સેવકો છે ખૂબ ખુશી થાય અને ખૂબ ખુશી થાય અને ખૂબ એમની લાગણી પ્રસન્ન થાય। બાકી જો આ ના થાય તો દિયોદર તાલુકો કે આજુબાજુના તાલુકા પણ ઓગળજીનો જિલ્લો જાહેર ના થાય તો થોડુંક હાલમાં આક્રોશ દેખાય છે મને।